શું થાય છે સેકન્ડ મીટિંગમાં બધા કેમ લેટ જોઈન થાવ છો? 8 મિનિટ ઉપર થઈ ગઈ છે. તમે નથી જોતા ટાઈમિંગ શું છે? બેન, તમારું જ્યારે બંધ થાય ને ત્યારે તમે ટાઈમિંગ જુઓ, અને 8-9 મિનિટ થાય ને એટલે સ્ટાર્ટ કરી દો. પહેલા હું 2 વાર મેં જોઈન કર્યું ત્યારે કોઈ હતું નહીં, અચ્છા. એટલે તો પછી ન થાય. નહીં થાય. કેમ ન થાય? તમારે વેટ કરવાની બધાની. તમે હા તો પછી એ મીટિંગ હોસ્ટ કે વિલ એક્સેપ્ટ કર્યું, પણ પછી કોઈ હતું નહીં એટલે પોતે લીવ થઈ જાય છે. 2 વાર એવું થયું. અચ્છા, ઓકે. હું તમને આશાતના ન થાય ને એટલે માટે 5 મિનિટ મેં લેટ હા જોઈન હા. કર્યું. પણ બીજા બધા જરા ધ્યાન રાખો, કારણ કે એક એક મિનિટ કિંમતી છે, પછી તમારું સમજવાનું રહી જશે, બીજું કઈ નહીં. ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આજે પણ મેં એક મેસેજ મોકલ્યો તો નવકાશી વિશેનો, બધાએ વાંચ્યો એ મેસેજ? એટલે ઓરિજિનલી આપણે જે અનશન તપ જોયું હતું એમાં નવકાશી થી શરૂ થાય, ને ઘણા લોકો કહેતા હોય અમે નવકાશી કરીએ છીએ, પણ આજે તમે વાંચ્યો મેસેજ કે નવકાશી એકચ્યુઅલી કોને કહેવાય? હ નવકાર તો ગણવાની જ છે, પણ ભાવો કેવા કરવાના છે એમાં લખ્યું છે ને કે તત્વચિંતન આત્માના રિલેટેડ નું 48 મિનિટ કરો તો તમને નવકાશ. તમે એ ચિંતનમાં એવા ડૂબી જાઓ કે તમને 48 મિનિટ સુધી ખાવાનું યાદ ના આવે. જો તમે ચિંતનમાં ડીપ ડૂબી જાઓ 1.5 કલાક, તો પછી અથવા તો કર્મની નિર્જરા માટે કે મારે હમણાં સમય થઈ ગયો છે, ફૂડ પણ રેડી છે, પણ મારે નથી વાપરવું, કર્મોની નિર્જરા કરવી છે, એવા લક્ષ્ય સાથે તમે 1.5 કલાક નથી ખાતા, તો પછી એને કહેવાય સાડકોરસી. બાકી તમે ઉઠો 11 વાગે ને કહો કે હું તો રોજ સાડકોરસી પૂરી મઠ કરું છું, તો એને નથી કહેવાતું. એ તમારું કન્સેપ્ટ ક્લિયર થાય એની માટે મેસેજ મોકલ્યો. ક્લિયર થયું બધાને? કે આવી નવકાશી કેટલા જણા કરતા હશે હવે મને કહો? શ્રાવક શ્રાવિકામાંથી ગુરુ ભગવાન તો કરતા હોય, પણ આપણામાંથી કેટલા આવી શ્રાવક શ્રાવિકા નવકાશી કરે છે? આવી કે આત્માના લક્ષ્ય, જો છોકરાઓને સ્કૂલ મોકલવી અને મોડું થઈ ગયું, 1 કલાક ખાવાનું ટાઈમ જ નહીં મળ્યું અને નવકાશી થઈ ગઈ, એની વાત નથી. હવે તમારું જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે એને નવકાશી કહેવાય કે ન કહેવાય. પછી તમારું જ્યારે કામ પતે અને તમે 48 મિનિટ માટે આત્મચિંતનમાં જાઓ, તો પછી એને નવકાશી કહેવાય, ભલે ને તમે 10 વાગે વાપરો. ખ્યાલ આવ્યો? એટલે ઓલી દ્રવ્યથી નવકાશી, પણ ભાવથી નવકાશી આને કહેવાય. આમાં કઈ પૂછવું છે? આર્ત ધ્યાન સમજાયું બધાને? થાય છે ઘડી ઘડી દરેક ક્ષણે આર્ત ધ્યાન? મારી સારી વસ્તુ ચાલી જશે, ખરાબ વસ્તુ આવી જશે, રોગ તો નહીં થાય, છે આવું ધ્યાન? તો દરેક ક્ષણે તિર્યંજ ગતિ બંધાય છે. હવે રૌદ્ર ધ્યાન, જે નરક ગતિ બાંધે છે, તો નરક ગતિના 4 પ્રકાર કયા છે? પહેલું છે જીવોની હિંસા કરવાનું વિચારવું, તે આજે આવું શાક કાપીશ, આવી ગ્રેવી કરીશ, આવા કપડા ધોઈશ, આવું વાસણ, જીવો તો મરવાના જ છે. અને એ તો ખાલી દ્રવ્યથી. આજે આ પાકિસ્તાનને ઉડાવી દેવું જોઈએ, આજે આ ઈરાક આવું કરે છે, આ તો આવા જ છે, કઈ પણ કોઈકને પણ તમે શરીરથી હિંસા નથી કરતા, મનમાં હિંસા વિચારો તો પણ એ રૌદ્ર ધ્યાન છે. કારણ કે મનમાં વિચાર આવે ને એ જ પછી વચનમાં અને કાયામાં પછીથી આવે છે. ખ્યાલ આવ્યું? ચલો, એનું નામ છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન. હિંસાનું બંધી આ પેલો. હવે બીજો, મૃષાનું બંધી ખોટું બોલવું. આપણે સંસારમાં કેટલી વખત ખોટું બોલીએ, આપણા સગા માટે, આપણા સ્વાર્થ માટે, પૈસા માટે. આપણે કામ ન કર્યું હોય તો કહી દઈએ થઈ ગયું હશે, થઈ ગયું છે. તમે વિચારો. પછી ચોરી કરવાનું વિચારવું, તે તો આમ તો આપણે ચોરી કરવાનું, કોઈનું ઘર ખોલીને ચોરી નથી કરવાના, પણ આ સમજો એક ટિકિટ ઉપર બીજાની ટિકિટમાં ગયા, તો એ પણ શું થયું? કોઈકનું કઈક વાંચી લીધું, ચલ એને પછી આપી દઈશ. આપણે પૈસા નથી ખર્ચ્યા અને એને ખર્ચ્યા છે, છતાંય એને પૂછ્યા વગર વાંચી લીધું, તો
એવી ચોરીઓ એટલે ચોરી કરવાનો એક ભાવ અંદર પડ્યો છે અને એના કારણે 24 કલાક આત્મા કર્મ બાંધે છે. પછી મૂર્છાથી વસ્તુઓને સાચવી રાખવા વિચારવું તે સંરક્ષણાનું બંધી. એક બંગલામાં અમે ગયા હતા, ત્યાં કેવું હતું કે તમે આજુબાજુ અમેરિકન કોન્સ્યુલેટના રૂમ હતા, તો તમારા એના દિવાલોને તમે ટચ કરો બહારથી તો પણ સાયરન વાગે, સીધી કરંટ લાગે તમને અને પોલીસમાં એનો કોલ જાય. હવે કરંટ લાગે કોઈ પણ તો એ તો પંચેન્દ્રિય હોઈ શકે, ક્યારેક કોઈ કબૂતર પણ હોઈ શકે. એટલે તમારી વસ્તુઓ સાચવવા માટે તમને કોઈ પણ વ્યક્તિ પંચેન્દ્રિય પામેલો મરી જાય તો એ વાંધો નથી. એટલે સંરક્ષણાનું બંધીનું આપણને કાયમી લાગે છે. દાખલા તરીકે આપણે કાર ચલાવીએ ને તો ત્યારે પણ ખબર છે કે આપણને મારવું નથી, પણ કોઈ પંચેન્દ્રિય આવી જાય કે ન આવી જાય. તો તમે કોઈ પણ વેહિકલમાં બેસો ને એટલે તમે કોઈ પણ પંચેન્દ્રિયને વાગે તો મને કઈ પરવા નથી એવું ત્યાં સૂચવે છે. એટલે ગુરુ ભગવાન તો ક્યારે કોઈ વેહિકલમાં નથી બેસતા. આપણો છુપો ભાવ કહું છું, આપણે પ્રગટ પણ એવો ભાવ ન હોય કે કોઈ મરી જાય, પણ શક્યતા તો ખરી કે નહીં મરે. તમે ચાલતા જાઓ તો તમારાથી કેટલા જણા મરે, અને ગાડીમાં જાઓ ફ્લાઇટમાં જાઓ તો કેટલા જણા મરી શકવાની શક્યતા છે. તો એ મને કોઈની ચિંતા નથી, એવું રૌદ્ર ધ્યાન, એને પણ રૌદ્ર ધ્યાન કીધું. ખ્યાલ આવે છે? એટલે મૂર્છાથી વસ્તુઓને સાચવવી, મૂર્છાથી એટલે આસક્તિથી, એટલે કે મને એટલી બધી આસક્તિ હોય ને, એક મારો સમજો કે જૂનો ડ્રેસ છે એના પર એટલી, અને મારી સમજો કે નણંદે ફેંકી નાખ્યો અથવા તો કોઈક બાઈએ કંઈક કરી નાખ્યું, અરે તને ખબર નહોતી કેમ તે આવું કર્યું, તો એ મારી આસક્તિથી સાચવેલી વસ્તુ છે. તો પછી એ પણ રૌદ્ર ધ્યાન છે. ઘણી વખત તો પોતાની વસ્તુઓ અહીંયા ત્યાં થઈ જવાથી આપણે તો નહીં, પણ ઘણા એવા કમ્યુનિટીઝમાં તમે જોશો ને તો 10 રૂપિયા 20 રૂપિયા માટે નાની વસ્તુ માટે સીધા છૂરા નાખી દે છે. પેપરમાં આપણે સાંભળીએ છીએ કે નહીં? તો એ શું છે? આસક્તિ એ વસ્તુ ઉપર, વ્યક્તિ ઉપર. તો એટલી બધી આસક્તિ નહીં હોવી જોઈએ. તુને મેરે ભાઈ કો ક્યું મારા, મારા તો લે મેં મારતો, આવા ડાયલોગો આપણે સાંભળતા હોઈએ છીએ. તો આ શું છે? ભાઈ પ્રત્યેનો આસક્તિ, મમત્વ ભાવ. અને એ ભાવ જે અંદર પડ્યો છે આજે ભાઈ માટે છે, પણ એ ભાવ માટે આપણને 24 કલાક કર્મ બંધ થાય છે. કારણ કે આ પછી તમે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે આવો ભાવ રાખી શકો. એટલે આપણે નિરંતર બોલીએ, હું આત્મા છું, આ આત્મા એકલો આવ્યો છે, એનું કોઈ નથી. ઓલી જે 12 ભાવના રોજ ભાવો ને, તો આ પછી આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ઓછા થઈ જાય અને તમે ધર્મ ધ્યાનમાં સહેલાઈથી જઈ શકો. ખ્યાલ આવ્યો? હવે 12 ભાવનાનું કામ શું છે? જે વ્યક્તિ રોજે 12 ભાવના ભાવે એના આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, એના તિર્યંજપણાના ભવો, એના નરકપણાના ભવો ઘટી જાય, આવે જ નહીં. કારણ કે બધું ખબર જ છે એને કે આ નશ્વર જ છે, વિનાશી છે, કોઈનું શરણું લેવા જેવું નથી, અને છતાંય નિર્લેપપણે સંસારમાં રહે તો પછી એટલા બધા કર્મ બંધ ન થાય. આપણે સંસારમાં લેપાઈને રહીએ છીએ રાગ દ્વેષથી. એટલે આપણે આપણી કમ્યુનિટી હોય ને બહુ ઝઘડા ના કરે, પણ રાગ કેટલો કરે એકબીજા ઉપર તમે જુઓ. રાગનું પ્રમાણ, તો પ્રભુએ રાગને પણ તો પાપમાં કહ્યું છે. તો રાગનું પ્રમાણ ઘટાડવાનું છે આપણા માટે. દ્વેષ એટલું બધું નથી આપણને, પણ લખ્યું શાસ્ત્રમાં રાગ હોય એટલે દ્વેષ તો હોય જ. કેમ હોય? પૈસાનો રાગ છે તો જેને લઈ જાય એના પર દ્વેષ આવશે જ. હમણાં આપણા પુણ્ય ચડિયાતા છે બધાના, એટલે આપણી સાથે બીજા લોકો સાથે ખરાબ થાય છે એટલું ખરાબ થતું નથી. એટલે આપણો કર્મ બંધ અટકતો નથી. કર્મ બંધ તો થવાની શક્યતા છે. એટલે કે આપણી અંદર એવો સ્વભાવ છે કે જો કાલે ઓલા ઝૂંપડપટ્ટી વાળાને જેવું થયું એવું મારી સાથે થાય તો હું એનાથી વધારે ખરાબ કરવા તૈયાર છું. તો પછી એના હિસાબે આપણો કર્મબંધ હમણાં પણ થઈ રહ્યો છે. બધાને થોડું ઘણું ખ્યાલ આવે છે કે નહીં? નરક ગતિ, તિર્યંજ ગતિ અહીંયા તમને તોડવાના રસ્તા મળી રહ્યા છે.
કે મારે આ 4 ધ્યાન નથી કરવા એટલે તિર્યંચ ગતિ અટકાવવું, આ 4 ધ્યાન નથી કરવા એટલે નરક ગતિ અટકાવવું. તો પછી તમને થશે કે ધ્યાન વગર તો રહેવાય કેવી રીતે? તો અહીંયા ત્રીજો ધ્યાન બતાવતા કહે છે કે ધર્મ ધ્યાન. તો તમને થશે હું તો સામયિક પ્રતિક્રમણ પૂજા કરીએ છે તો એટલે મારું ધર્મ ધ્યાન તો થઈ ગયું. તો અહીંયા આવે જો ધર્મ ધ્યાન 4 પ્રકારના છે. પહેલું છે આજ્ઞા વિષય. મારા પ્રભુએ જે આજ્ઞા કરી હોય એ જ મારા માટે સર્વમાન્ય છે. એટલે આપણે તિલક કરીએ અને તમારી બધી આજ્ઞા મને માન્ય છે. જો કરીશ નહીં કરીશ પછીની વસ્તુ છે, પણ તમે જે કીધું છે એ બધું મને માન્ય છે. તો માતા પિતા માટે પણ તમે એવું કહી શકો કે તમારી માતા પિતા તમારી જે આજ્ઞા હોય તે કરવા તૈયાર છું. તમારા કોઈ વડીલ હોય, ઉપકારી હોય, મોટા ભાઈ બહેન હોય, જો તમારી અંદર આ ગુણ છે કે આ મારા વડીલ છે કે આ મારા ઉપકારી 5 વર્ષ પહેલા મારા પર આવો ઉપકાર કરેલો, તો એ જે કહે એવું કરવા તમે તૈયાર હો તો તમારું ધર્મ ધ્યાન ચાલુ છે. હવે આમાં ક્યાંય આવ્યું કે સામયિક પ્રતિક્રમણ એ ધર્મ ધ્યાન કે આવો સ્વભાવ એ ધર્મ ધ્યાન? બોલો, આપણે બધાનો સ્વભાવ એ જ કે પતિ જે કહે કે આપણા વડીલો જે કહે એ જ હું અક્ષરશ કરીશ. બોલો, તો તમે પણ આ ધર્મ ધ્યાનમાં છો. ખ્યાલ આવે છે? રામ ભગવાને એવું કર્યું હતું એમના પિતા માટે કે તમે જે કહેશો એ થશે. આપણે પણ એવું જ કરીએ છીએ આખા દિવસમાં. વિચારો, જો માનવાની જરૂર છે કે પ્રભુ તમારી આજ્ઞા એ તહતથી તમે જે કીધું મારા માટે કે 6 આવશ્યક કરવાના છે તો કરવાના છે. હું નથી કરતો એ અલગ વસ્તુ છે, પણ મને તમારી આજ્ઞા માન્ય છે. જો આજ્ઞા માન્ય હોય તોય તમે ધર્મ ધ્યાનમાં છો. બરાબર. હવે બીજું અપાય વિષય. અપાય એટલે શું? રાગ અને દ્વેષ, એને અપાય કહેવાય. આપણું નુકસાન કરનારા. તો આ રાગ દ્વેષ વગેરે આશ્રવો મને સંસારમાં કષ્ટ આપનારા છે, તો એનાથી મારે છૂટવું છે એવું તમે વિચારો તો પણ તમે ધર્મ ધ્યાનમાં છો. કે ક્યારે છૂટશે આ ઘરનો રાગ, દીકરાનો રાગ, દાગીનાનો રાગ? પ્રભુ તું છોડાવ મને. તું કેમ રાગી મારા જેવો હતો અને વિતરાગી થઈ ગયો? મારે પણ આવા થવું છે એવું માત્ર તમે વિચારો તો એ પણ અપાય વિષય ધર્મ ધ્યાન છે. ત્રીજું વિપાક વિષય. હવે તમે ફળનો વિચાર કરો. હું પાર્ટીમાં જાઉં છું તો એનું ફળ શું આવશે? એ ફળ મને ગમશે કે નહીં ગમે? હું ઘાસ પર ચાલું છું, ઘાસને દુઃખ આપું છું, એટલે એનું ફળ મને દુઃખ આપનારું જ હશે. તો એ મને ફળ ગમશે કે નહીં ગમે? મારાથી સહન નહીં થાય, એટલે હમણાં હું ઘાસ પર જવાનું છોડું છું, પાણીમાં જવાનું છોડું છું. એવું તમે છોડવું જોઈએ, ચલો એમ રાખીએ, તોય એટલોય વિચાર કરો છો. એ વિપાક વિષય ધર્મ ધ્યાન છે કે એનું ફળ વિચારીને પણ તમે અટકી ગયા. અને એનાથી આગળનું છે સંસ્થાન વિષય, એટલે કે 6 દ્રવ્ય વાળા લોકનું સ્વરૂપ વિચારવું. હવે 6 દ્રવ્ય આપણને અજીવ તત્વમાં અને જીવ તત્વમાં આવેલા. કોણ બોલશે 6 દ્રવ્ય એટલે કયા? બોલો. જોયા વગર, જોઈને નહીં. છે કોઈને યાદ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, ઉદ્ગલાસ્તિકાય અને કાળ. બરાબર. એટલે આ 6 દ્રવ્ય છે. હવે તમે ત્યારે ભણ્યા હતા ને ત્યારે તમને એવું થશે કે આવું કેમ ભણીએ છીએ, પણ અહીંયા શું કીધું કે એ લોકો વિશે વિચારવું. હવે એમનું સ્વરૂપ વિચારવું કે હું તો જીવ છું, ત્યાં 6 દ્રવ્ય હતા, એમાંથી જે બીજા દ્રવ્યો છે એ તો અજીવ છે, એમાં વિચારવાની શક્તિ નથી. મારી અંદર છે, મારી અંદર મારી પ્રોપર્ટી જ્ઞાન દર્શન ચારિત્ર છે, તો મેં એને વધારી નહીં વધારી. હું જીવ છું તો હું જળ માટે આટલો કેમ પ્રેમ કરું છું, વગેરે વગેરે.
જેટલું તમે ઊંડાણમાં વિચારતા જાઓ એ બધું ધર્મ ધ્યાન છે. તો 6 દ્રવ્ય વિશે વિચારવું કે આ ન હોત તો હું કેવી રીતે ચાલી શકત, એટલે ધર્માસ્તિકાએ તારું થેન્ક યુ, અધર્માસ્તિકાએ હું અહીંયા સ્થિર બેઠો છું એમાં તારો હાથ છે, અને હું જીવ છું જે કેવળ જ્ઞાન મારી અંદર લઈને બેઠો છું, કે કેવળ એટલી શક્તિ છે કે હું અહીંયાથી 14 રાજલોકમાં જોઈ શકું અહીંયા જ બેસીને, એટલી શક્તિનો ધારક. તો મને પોતાની માટે કેટલો ગર્વ થવો જોઈએ, પણ આ તો મારા કર્મના આવરણ છે એટલે નથી ખબર પડતી. તો કર્મના આવરણો મારે તોડવા છે વગેરે વગેરેનું ચિંતન એ ધર્મ ધ્યાન છે. તો હમણાં સુધી તમે ધર્મ ધ્યાનને આવી જ રીતે જોયું તું? બોલો, શાસ્ત્રમાં જે આવે છે કે ધર્મ ધ્યાન કરવું જોઈએ, તો ધર્મ ધ્યાનના 4 પ્રકારમાં ક્યાંય આવ્યું સામયિક પ્રતિક્રમણ પૂજા? બોલો, કંઈક મિથ્યા માન્યતાઓ બદલાઈ? બોલો બોલો ફટાફટ, બધાએ માઇક અનમ્યુટ કરીને માઇક થી કન્વર્સેશન કરો બધા. બેન ઘણી બદલાય છે, જેમ જેમ સમજીએ છીએ તેમ બદલાય તો છે જ ને. હા, પણ પેલા શું હતી ધર્મ ધ્યાનની માન્યતા? એટલે ઓલું ધર્મ ખાલી કરી લેતા હતા ધર્મ પૂરતું, પણ આટલું ડીપમાં સમજ્યા નહોતા કે આ કરીએ તો આ એટલે નહીં, એ હવે ધર્મની ક્રિયાઓ હતી. એ શું હતી? ધર્મની ક્રિયા. અને એને આપણે કીધું કે હી વ્યક્તિ તો બોરો ધર્મિષ્ઠ છે, ધર્મ ધ્યાન આખો ડી કરે વટો. આવું વાક્ય નીકળ્યું હોય તો એ મિથ્યા માન્યતા છે કે નહીં? કે એ ધર્મ ધ્યાન કરે છે રિયલમાં કે ધાર્મિક ક્રિયાઓ કરે છે? ધર્મ ધ્યાનના પ્રકારો તો આપણે આજે ભણ્યા. તો એક જણે વિચાર્યું કે મારે રાત્રિ ભોજન નથી કરવું કારણ કે મારા પ્રભુએ ના પાડી છે. કે બહુ ખબર નથી બે પ્રભુ છે એટલે આવું કયા તો એ વ્યક્તિ ધર્મ ધ્યાનમાં છે કે નહીં? અથવા મારાથી આ ભક્ષ્ય ન ખવાય. હા બોલો. એટલે એમ જ કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન લખી ગયા બાકી ગયા છે, એટલે બહુ ડીપમાં ની ખબર નહીં કે શું કામ ન કરાય. પણ તોય કરો તો એને ધર્મ ધ્યાન કીધું ને, કે પ્રભુએ કહ્યું છે ને મારે કરવું છે, અથવા તો કરવા જેવું છે એવું માનો તો એને પણ ધર્મ ધ્યાન કીધું છે. અને એ તમને દેવગતિ અપાવે. ઓલા બે શું અપાવતા હતા? તિર્યંચ અને નરક. જ્યારે આ તમને દેવગતિ અપાવી દે ધર્મ ધ્યાન. એટલે જુઓ, જેટલા પણ આપણા સાધુ ભગવંતો હોય ને, આપણે કાળ કરીને શું કહીએ? દેવલોક ગમન. કે એ લોકો પ્રભુની આજ્ઞા જેટલી પાડે છે તો દેવલોક પણ તો મળે એમને. પણ એ પાડવા પાછળનો હેતુ શું છે એ જોવું જોઈએ પાછું. ખ્યાલ આવ્યું? એટલે ધર્મ ધ્યાનમાં તમે ફળનો વિચાર કરો, આજ્ઞાનો વિચાર કરો. આ રાગ દ્વેષ મારા બહુ વધારી દેશે તો મારે છોડવા છે એટલો વિચાર કરો. આ બધું ધર્મ ધ્યાન છે. એટલે તો પ્રભુએ કહ્યું કે 9 તત્વ ભણો, જે જેવું મેં કહ્યું છે એવું તમે જાણો. તમે જાણો છો એવું તમે નહીં જાણો. એટલે હું તો છે ને, પ્રભુ એમ કે પુણ્યને પણ છોડવા માટે કહું છું. પણ આપણે બધા પુણ્યને મેળવવા માટેનું વિચારીએ છીએ કે અસંજો આના પુણ્ય વધે, આના પુણ્ય વધે, આના પુણ્ય વધે. હવે તમે નિર્જરા તત્વ ભણશો ને તો પુણ્ય અને નિર્જરામાં તમને શું ફરક આવે એ સમજાવો. આમાં કેવું થાય, તમે કોઈક પણ એક અનુષ્ઠાન કરો, માળા ફેરો કે પૂજામાં જાઓ કે XYZ, જો બહુ તમે મન ન લગાડો ને એમ જ ક્રિયા કર્યા કરો, પણ સારા ભાવથી એમ જ ક્રિયા કર્યા કરો, એમાં બહુ ભાવ ઊંચો ના આવે તો પુણ્ય બંધાયા કરે. પણ આ બધું મારે મોક્ષમાં જવા માટે કરવું છે એવો તમારો લક્ષ્ય હોય પહેલો જ, અને એની માટે બધું કરતા હો તો શું થાય? તો નિર્જરા થાય. એટલે એક એમ જ રફલી હું ગ્રેડ આપું છું તમને 1 to 100 નું, તો એમાં 50 સુધી તમે વિચારો ને તો પુણ્ય બંધાય. પણ 50 થી 1% ઉપર ગયા, 52, 53, 54 વિચારવામાં હજી ડીપ, ત્યારે તમારી નિર્જરા થાય એ જ અનુષ્ઠાન. એટલે એ જ અનુષ્ઠાન પુણ્ય પણ બંધાવે, એ જ અનુષ્ઠાન નિર્જરા પણ કરાવે.
એટલે આપણે બધા પુણ્ય બાંધીએ છીએ પ્રભુ પાસે ચેતે વંદન કરીને, પૂજા કરીને, અને એ જ ચેતે વંદન ગુરુ ભગવંતો કરે છે. પણ એમને કોઈ આ પુણ્ય જોઈતું જ નથી, પુણ્ય પણ એમને છોડવા જેવું લાગે છે. એટલે ઈ વખતે એ ચેતે વંદનમાં, એ લોગસમાં, એ નમો થોણમમાં એ નિર્જળા કરે છે. એ ખાતી વખતે પણ નિર્જળા કરે છે, એ પરઠતી વખતે પણ નિર્જળા કરે છે, એ લોકો સૂતી વખતે પણ નિર્જળા કરે છે. સમજાયું? તમે કોઈક બેન, પુણ્ય વસ્તુમાં વધે એટલે ડીપમાં જાઓ. શું શું પુણ્ય વધે એટલે સંસાર વધવાનું. પુણ્ય વધે વધવાનું એટલે છે, ભાવ સંસાર વધે સારા ને. મળશે. પણ એ સારા ભાવમાં સમજણ નહીં હોય એટલે તમે ભોગવશો સારા ભાવને, એટલે અગેન એમાં પાપ કરી અને હજી ભાવો વધશે. એટલે તો પુણ્ય હવે નવતત્વ ભણ્યા પછી છોડવા જેવું લાગશે. એટલે અનુષ્ઠાનોમાં પણ ઘણા લોકો એમ કે હે પુણ્યશાળી તમે અને તો કરો પુણ્ય બધા ધજા ગણી ગણા, દેરાસર બધાઈ ગણા. પણ પછી લાગે કે પુણ્ય વધારવાનું છે કે નિર્જરા કરવાની છે. કર્મો જે છે લાગેલા સારા પણ એને પણ તોડવા છે, એને પણ નિર્જરી નાખવા છે આત્મા પરથી. તો હું કાયમી સુખી થઈશ. નહીં તો એક ભાવ માટે સુખી થઈશ, પછી અનંતા ભાવો એકેન્દ્રિયના. એટલે પ્રભુએ તત્વ જે છે ને, નવ અને તત્વ, તો તત્વની ડેફિનેશનમાં એ જ કીધું કે ત્વ એટલે મેં, તે વસ્તુ એવી જાણો જે પ્રમાણે મેં બતાડી છે અથવા જ્ઞાનીઓ કહીને ગયા છે. તમારી રીતે નહીં જાણ. આપણે આપણી રીતે શું જાણીએ? ગાર્ડન ગ્રીન છે, બહુ સારું છે. આ હીરો છે, બહુ સારો છે. પણ પ્રભુએ શું કીધું? હીરાને માટી જેવો. મારા માટે બંને પૃથ્વી કાયના કલેવર છે. હીરો હોય કે માટી હોય સરખું જ છે. પણ આપણે આપણી દ્રષ્ટિ અલગ અને પ્રભુની દ્રષ્ટિ અલગ. તો જલ્દીથી મારી દ્રષ્ટિ પ્રભુ જેવી થાય એટલું બધું વિચારવું એ ધર્મ ધ્યાન છે. અને ધર્મ ધ્યાન સારા ભાવ આપવાની ગેરંટી આપે છે. મનુષ્ય અને દેવ બંને ભાવ અપાવે છે. બરાબર? મનુષ્ય હોય ને જે સારા, એમને દેવપણું મળે, અને જે સારા દેવ હોય એમને મનુષ્યપણું મળે. અથવા નારકી હોય તો એ પણ છૂટીને મનુષ્ય અથવા એ દેવ ન થઈ શકે, પણ મનુષ્ય તો થઈ શકે. અને દેવ હોય એ નારકીમાં ન જાય એટલે એ પણ મનુષ્ય થઈ શકે. એટલે બધી અપેક્ષાએ હું વાત કરું છું કે મનુષ્ય અને દેવ હમણાં તમે સમજો તો ચાલે એમ. તો એ ધર્મ ધ્યાન છે. શ્રેણીક મહારાજા નીચે ફટકા ખાઈ રહ્યા છે નરકમાં, પણ આ તો ધ્યાન નથી કે અરે રે મને ફટકા પડી રહ્યા છે, હું તો તીર્થંકર થવાનો છું. કાંઈ નહીં, એ ધર્મ ધ્યાનમાં છે. ખ્યાલ આવ્યું બધાને? એટલે તમે કઈ ગતિમાં છો એ જરૂરી નથી, પણ તમે ત્યાં કેવું વિચારો છો એ જરૂરી છે. બરાબર? થોડું ખ્યાલ આવ્યું? આગળ જઈએ શુક્લ ધ્યાનમાં. શુક્લ ધ્યાન એટલે મોક્ષ અપાવે. હવે જેમ જેમ ગુણસ્થાનક ઉપર જઈએ, દાખલા તરીકે પહેલા ગુણસ્થાનક પર પેલું ધ્યાન છે આર્ત ધ્યાન. હજી તમે રૌદ્ર ધ્યાન પણ પહેલા ગુણસ્થાનક પર છે. તમે આ બધું છોડીને ધર્મ ધ્યાનમાં આવો તો ચોથા ગુણસ્થાનક થી સંકિતથી શરૂ થાય 7મા ગુણસ્થાનક સુધી હોય. હજી તમે 8માંથી શ્રેણી માંડો તો તમારું પછી શુક્લ ધ્યાન શરૂ થાય. હવે આ શુક્લ ધ્યાન છે તે 8મા ગુણસ્થાનક પર આવે અને પૃથકત્વ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાન. શબ્દનો પ્રોનાઉન્સિએશન અઘરું છે, પણ એનો અર્થ એકદમ ઈઝી છે. દાખલા તરીકે હું વાંચું છું, દ્રવ્ય ગુણ પર્યાય જેમાં બદલાતા રહે તેવું ધ્યાન. હવે પહેલા તો દ્રવ્ય જોઈએ. સોનું એ દ્રવ્ય છે, એનું ગુણ ચમકતા રહેવાનું એ ગુણ છે, અને પર્યાય એટલે કે આ બેંગલ છે કે વીંટી છે એ એનો પર્યાય છે. બરાબર? તો આ ત્રણેય વિચારું એટલે હું દ્રવ્યને પણ વિચારું, ગુણને પણ વિચારું, પર્યાયને પણ વિચારું, તો એને કહેવાશે પૃથકત્વ વિતર્ક સવિચાર શુક્લ ધ્યાન. હવે હજી એને ઈઝી રીતે સમજવા માટે હું હજી તમને ઈઝી શબ્દ આપીશ, પણ આ હમણાં ખાલી સમજાવું છું કે પૃથકત્વ એટલે શું, વિતર્ક એટલે શું, સવિચાર, બધાના અર્થ અલગ અલગ છે. હું અર્થ પણ મોકલાવીશ તમને, પણ હમણાં સમજવા જેવું છે કે હું હમણાં ત્રણેય ઉપર વિચારું છું, તો એ શુક્લ ધ્યાન છે.
પણ હું હજી ઉપરના લેવલ ઉપર જઈશ, 12મા ગુણસ્થાનક ઉપર, એટલે કે ત્યાંથી હવે હમણાં 2 મિનિટમાં હું 13મા ઉપર જવાની છું. તો ત્યારે જીવ બધા માટે નહીં વિચારે, કાં તો દ્રવ્ય માટે વિચારશે, કાં તો ગુણ માટે, કાં તો પર્યાય, એક જ વસ્તુ. એટલે એટલું હજી આત્મસાત થઈ જશે કે કોઈ પણ એક જ વસ્તુ માટે એ વિચારશે. એટલે ઘડી ઘડી માઇન્ડ ચેન્જ નહીં કરે અથવા ઘણી બધી વસ્તુઓ માટે નહીં વિચારે, એક જ વસ્તુ. બરાબર? એટલે એ અપૃથકત્વ, વિતર્ક, અવિચાર. અને હજી આગળ જાય 13મું પર આવી જાય તો સૂક્ષ્મ ક્રિયા, અનિવૃત્તિ, શુક્લ ધ્યાન. હવે પ્રભુ એમ ઇમેજિન કરો, આખું ભવ પ્રભુ જે દેશના આપે છે, કેવળ જ્ઞાન થયું અને નિર્વાણ પામશે, ત્યાં સુધી 13મા ત્રીજા ધ્યાન પર નથી. એ બધું જ એમનું 13મું પૂરું થાય એટલે કે મોક્ષે જવાના હોય, 14મું ગુણસ્થાનક આવવાનું હોય, છેલ્લી ઘડી, નિર્વાણની છેલ્લી ઘડી, અને યોગ રૂંધે, મન વચન કાયાને બંધ કરે, ત્યારે આ સૂક્ષ્મ ક્રિયાઓથી પણ સૂક્ષ્મ ક્રિયાઓને છોડતા આવે, ત્યારે આ ત્રીજું ધ્યાન હોય છે. અને જ્યારે 14મું ગુણસ્થાનક એટલે કે આત્મા અલગ, શરીર અલગ, પ્રભુ શૈલેષીકરણ એટલે કે પથ્થર જેવા બની જાય. હમણાં આપણે છે ને આમ થાય છે રાગ દ્વેષના કારણે, તો એના કારણે કાર્બન વર્ગણાઓ અહીંયા ચોટે છે. પણ પ્રભુ 14મા પર એકદમ પથ્થર જેવા થઈ ગયા છે, એટલે કાર્બન વર્ગણાઓ અહીંયા હોય પણ ચોટે નહીં એવા. તો એ 14મા ઉપર આ ચોથા પ્રકારનું ધ્યાન છે કે વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. હવે કોઈ ક્રિયામાં પડવાના નથી, છૂટા થઈ ગયા છે અને ક્યારે પાછા પણ નથી આવવાના, એવા મોક્ષ તરફ શરીરથી છૂટી રહ્યા છે. અનંત કાળથી જે શરીરો સાથે હતા એ છૂટી રહ્યા છે. તો એ બધું એ વખતે એટલે હમણાં આ 7મું ગુણસ્થાનક જ નથી, એટલે 7મા પછીના શુક્લ ધ્યાન વગેરે આપણે કરી શકીએ નહીં, કારણ કે એની માટે ખૂબ વિશુદ્ધિ હોવી જોઈએ શરીરમાં. એટલી બધી વિશુદ્ધિ આપણી પાસે નથી, એટલે આપણે આવા ધ્યાન શુક્લ ધ્યાન ન કરી શકીએ, પણ શ્રાવક ધર્મ ધ્યાન કરી શકે. એટલે આપણે ધર્મ ધ્યાનના પ્રકારોને ડિટેલમાં જોવાનું. પણ આ તું નામ બતાડ્યા કે કોઈક મહાત્મા જે કેવળ જ્ઞાની પામ્યા હોય અથવા એવા હોય, એ 7મા વગેરેથી 14માનું ગુણસ્થાનક પ્રભુ હાજર હોય ત્યારે ઘણા બધા શ્રાવકોને હોઈ શકે, જે લોકો કેવડી બનવાના હોય એ લોકો બધાને આવી શકે. પણ આ હમણાં ખુલ્લું નથી ધ્યાન, શુક્લ ધ્યાન જે મોક્ષમાં જ લઈ જાય. તો મોક્ષ હમણાં બંધ છે, તો આ અપેક્ષાએ આપણે એટલું ધ્યાન કરી શકવાના, એવા વિચારમાં જઈ શકવાના જ નથી. અને ત્યારે લાખો કરોડો લોકો આ વિચારમાં જતા અને એક સાથે કરોડોને કેવળ જ્ઞાન થઈ જતું. એક દેશના સાંભળે અને કરોડોને કેવળ જ્ઞાન. તો એ વખતે એ લોકો આટલું ડીપમાં જઈ શકતા હતા. એમની માટે તમારા હાડકા મજબૂત જોઈએ, તમારું મનોબળ મજબૂત જોઈએ. આપણા હમણાં હાડકા પણ સંગયણ આપણું સાવ છેલ્લું છે, એટલે એટલું વિચારી પણ ન શકીએ. વિચારવું હોય તો એમ થશે હું આવું બધું કરીશ તો કેવી લાગીશ, એટલે એક વખત કરવાનું મન થાય તોય આપણે અટકી જઈએ. બરાબર? ચલો, તો આ 4 ધ્યાન એ મોક્ષ તરફ લઈ જનારા છે. અને એ ધ્યાન માટે આગળ જુઓ સ્વાધ્યાય શબ્દ આવ્યું, તો એ જે સ્વાધ્યાય કરે ને એ ધ્યાનમાં જઈ શકે. હું તમને કહું કે જરાક છે ને, તમે એક જાપાનના ગામ માટે જરાક જાપાનનું ગામનું નામ લઉં છું, એના પર ધ્યાન કરો તો તમે કરી શકશો. પણ હું તમને કહું તમારું જે ગામ છે એના પર તમે 10 મિનિટ ધ્યાન કરો તો તમે કરી શકશો. એટલે જેના માટે ધ્યાન કરવું હોય એનો સ્વાધ્યાય થયેલો હોવો જોઈએ. તો એટલે આપણે ભણીએ છીએ જીવાસ્તિકાય, અજીવાસ્તિકાય. એટલે શું છે કે તમે એ વસ્તુઓનું ધ્યાન કરી શકો, એટલી માટે આપણે સ્વાધ્યાય કર્યું. જે વ્યક્તિ સ્વાધ્યાય કરે એ જ ધ્યાનમાં જઈ શકે. બાકી આજે ઘણા બધા સંપ્રદાય ખુલ્યા અને તમને કહેશે આત્માનું ધ્યાન ધરો. હવે તમે કઈ ભણ્યા ન હો તો તમે આત્માને દીવાની જ્યોત સિવાય શું ધારી શકો? મને કહો. એના શું ગુણો ધારો? એની અંદર જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, કયા ગુણને તમે ધ્યાનમાં લઈ શકો?
એક વ્યક્તિ જેને તમે ઓળખતા જ નથી, પણ હમણાં હું તમને ફોટો બતાડું, એ ખાલી ફોટાને જુઓ, પણ એમાં ધ્યાન શું કરી શકો? જો નાલો કરો તો, જો કામ કરો તો, એમાં ક્યાં ગુણ એ તમને કઈ ખબર પડે? તો તમે આત્મા વિશે જ્યારે તમે કઈ શાસ્ત્રો ભણો જ નહીં, તો આત્માનું ધ્યાન એવા અબુધ લોકો કરી કેવી રીતે શકે? આ તો મહાત્માઓને પણ વર્ષોના વર્ષ લાગી જાય છે આત્માનું ધ્યાન ધરવાનું. એટલે ભણવું એ જ એક ઈલાજ છે, એમાં જ તમે આત્માનું ધ્યાન ધરી શકશો. ખ્યાલ આવે છે? ચલો, એના પછી આપણે જોયું છેલ્લું હવે કાયોત્સર્ગ. કાયોત્સર્ગમાં પણ મેં તમને ફોટા મોકલ્યા છે. કાયાનો ઉત્સર્ગ કરવો, છોડી દેવું કાયાને. અને છોડવા માટે પણ દ્રવ્યોત્સર્ગ, ભાવોત્સર્ગ એમ બે પ્રકાર છે. દ્રવ્ય એટલે મેં હમણાં કપડું છોડ્યું, તે દ્રવ્યથી છોડ્યું. પણ એ છોડતી વખતે મારો ભાવ કેવો છે, એ ભાવોત્સર્ગ ઇમ્પોર્ટન્ટ છે. તો કાયાની માયા છોડવી ઈઝી નથી. પ્રભુને પણ 12.5 વર્ષ લાગી ગયા. એન્ડમાં 1 સેકન્ડ જ્યારે નિર્વાણ થવાનું હોય ત્યારે આ કાયોત્સર્ગ નામનું એમનું થાય છે. અને એમાં પણ અલગ અલગ છે. કષાયનો ઉત્સર્ગ હમણાં કરી શકીએ આપણે, ભવનો ઉત્સર્ગ કરી શકીએ, જ્ઞાનાવરણીય કર્મનો ત્યાગ કરી શકીએ, કર્મોત્સર્ગ. એ 3 પ્રકારના ઉત્સર્ગ છે. કષાયો મારે છોડવા છે એટલું તો તમે નક્કી કરી શકો કે નહીં? હા, ભવો નથી કરવા વધારે, મારા ભાવો નથી બગાડવા, મારા કર્મોનો ત્યાગ કરવો છે. આ બધું ત્યાગ કરવો એટલે ઉત્સર્ગ. તો આ છેલ્લે તમને મોક્ષમાં લઈ જનારું તપ છે. હવે કોઈ નહીં કહી શકે કે અમે છે ને તપ નથી કરી શકતા. પાછળના જે અભ્યંતર તપ હતા એ તો બધા એક જગ્યા ઉપર બેસીને કરવાના જ છે, કે એમાં વિશેષ કંઈ કરવાનું છે? બોલો. આ જે અભ્યંતર 6 તપ હતા એમાં તમારે કોઈ વિશેષ કરવાનું છે? કે ચલો આકડો દીજો માંસ ખમાડે આકડે મેણે જો, કે આટલો 99 માં જાત્રા ચડે છીએ, શું કરવાનું છે આમાં? બોલો. ખ્યાલ આવ્યું બધાને કે નહીં? અભ્યંતર તપો કેવા બતાડ્યા પ્રભુએ? આપણે બધા જ કરી શકીએ એવા તપો છે આ. અને આપણે ખાલી એકાશના બ્યાસના પર અટકી ગયા છીએ કે મુજો નતો થયે, મુજો નતો થયે. સ્વાધ્યાય થઈ શકે કે નહીં? ધ્યાન થઈ શકે કે નહીં? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન છોડવા જેવા છે એવું લાગ્યું કે ન લાગે? એવું લાગી શકે કે નહીં? જો તપ માટે ડિટેલ આપણી પાસે તો 2 જ ક્લાસ હતા એટલે એમાં પૂરું કર્યું. મેં તમને મારા દુબઈના જે છે ને ક્લાસ, એ 9 ક્લાસની રેકોર્ડિંગ મોકલી છે. એમાં આ તપ વિશે થોડું ડિટેલ છે, તો ભણજો બધા. નેક્સ્ટ વીક સુધી 9 ક્લાસ સાંભળી લેજો. મેં મોકલ્યા છે તમને, બરાબર? હજી કઈ કોઈને પૂછવું હોય તો પૂછી લો. એટલે હવે ઓલા 6 તપ છે ને બાહ્ય, એ બાહ્ય કરશું ને 6 તપ, એ લોકો આ 6 અભ્યંતર તપ બરાબર કરી શકે, બરાબર? અને બધાને કનેક્ટ કરવાનું. દાખલા તરીકે અનશન કરે એ પ્રાયશ્ચિત કરી શકે, ઉણોદરી કરે તે વિનય કરી શકે, લાઈન બાય લાઈન. કે હવે જો જે દ્રવ્યનો ત્યાગ કરી શકે એ જ ઊંચી વૈયાવચ કરી શકે. મારે વૈયાવચમાં મારા ઘરે એક જ આંબો છે અને એ ગુરુ ભગવંતને આપવો છે ને મારો પણ ફેવરેટ છે, તો હું વૃત્તિ સંક્ષેપ, રસ ત્યાગ એવું બધું કરેલું હશે તો એ આંબાને ઇઝીલી હું વૈયાવચમાં આપી શકું કે ના આપી શકું? પણ વૃત્તિ સંક્ષેપ, ઉણોદરી મેં કર્યા જ ન હોય તો હું વૈયાવચ કરી શકું? અને જો જે વ્યક્તિ રસનો ત્યાગ કરી શકે, આજે ગુલાબજાંબુ છે ખાઈને મને ઊંઘ આવે છે, મારે છોડી દેવા છે, તો એને પછી સ્વાધ્યાયમાં જોખવું આવે તો સ્વાધ્યાય સુખેથી કરી શકે. તમે રસનો ત્યાગ કરો તો જ તમારો સ્વાધ્યાય સારો થાય. એટલે જો બધા મહાત્મા આંબીલ કરે, રસનો એમાં ત્યાગ થઈ જાય તો આટલું બધું વિચારી શકે. અને ત્યાં તમે સલ્લિંદા કે મચ્છર ને કષ્ટ આવે છે તોય પ્રતિક્રમણમાં બેઠા છો, તો પછી આ બાજુ તમે ધ્યાનમાં બેસી શકો કે નહીં? મચ્છર પણ કાટે તોય. અને ઓલી સાઈડ હવે છેલ્લું કે સલ્લીનતામાં જાય એ જ વ્યક્તિ કાયોત્સર્ગ કરી શકે. એટલે બાહ્ય તપ પણ કરવાના, પણ એ કરવાના શેની માટે છે? અભ્યંતર તપમાં જવા માટે. અને મુખ્ય અભ્યંતર તપ મોક્ષ અપાવે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બાહ્ય તપ તો શરીરથી થશે, આ ભાવોથી કરવાના છે.
એટલે જ પ્રભુએ 12 તપ બતાડ્યા. બરાબર. ચલો મીટિંગ પૂરી થવા આવે છે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનામ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. હવે છેલ્લું ઇમ્પોર્ટન્ટ વાક્ય બધા સાંભળી લો. આપણામાં માન્યતા છે તપ કરું છું તો નિર્જરા થાય છે. જ્યારે સૌથી છેલ્લું તત્વાર્થાધિગમ જે આપણું સૂત્ર છે ને એમાં એક તપની ડેફિનેશન છે કે જે પણ વસ્તુ તમારી નિર્જરા કરાવે, તમારા કર્મોને નિર્જરી આપે, કાઢી નાખે, એને અમે તપ કહીશું. બંને વસ્તુમાં ડિફરન્સ સમજાયો? તપ કોને કહીશું? આપણે શું કહીએ છીએ ઈ તપ કે અંજી નિર્જરા થી, એવું નથી. જે અનુષ્ઠાન નિર્જરા કરાવે, કર્મને નિર્જરી આપે, એને અમે તપ કહીશું. એટલે તો સ્વાધ્યાય નામનું પણ તપ છે, કાયોત્સર્ગ નામનું પણ તપ છે, વૈયાવચ નામનું પણ તપ છે, પ્રાયશ્ચિત નામનું પણ તપ છે. હવે ક્લિયર થઈ થોડી ડેફિનેશન? હા, અને હજી એનાથી ઉપરના ધોરણમાં ભણીશું તો તપની વ્યાખ્યા આવશે કે શરીર છું તો મારે કોઈ પણ ઈચ્છા જ ન થવી જોઈએ, એ તપ છે. હવે તમે માંસ ખમણ કરો કે દીક્ષા લઈ લો, તમારું એવું બળ છે કે તમે એક પણ ઈચ્છા જ ન કરો. એટલે ઈચ્છા ન કરવું એ સૌથી મોટું તપ છે. કાંઈ પણ ઈચ્છા નહીં, નોટ અ સિંગલ થોટ. એટલે ઉપરના ધોરણ માટે છે. હમણાં તમે નહીં કરતા કે દેરાસર બનવાની ઈચ્છા જ નથી થઈ, એવું નથી. પણ ઉપરના લેવલ પર એવું આવશે કે ઈચ્છા છે ને એ સારી કરો, ખરાબ માંથી હમણાં સારી કરો, પછી સારીને પણ છોડો, તો એ તપ છે. બરાબર સમજાયું? શાતામાં રહેજો બધા. આભાર બેન. દેવગુરુ પ્રસાદ. બેન આભાર. આભાર બેન.